જય મુરલીધર યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે તમને દેખાડશું અમારા વાડીના રસ્તા. વિક્રમભાઈ આવી રીતના આમ પકડો, ગારો દેખાડજે, આમ રાખો આગળ, હરખો ગારો આવવો જોઈએ. આ તો ફેંકો રાખો, આપ ફેરકે આગળ ગારો જોઈ રહ્યા છો. ગારો કેળાની તો હાલત બે હાલત કરી નાખી તમે, ગાય એવી ભરી ને ઝીણી ઝીણી જોઈ લો તમે. ગારો જોવે વરસાદે કઈ ભૂકા કાઢ્યા નહીં અને ગારો થઈ ગયો કાળા જુલ્લો તો અત્યારે તો આજ થોડુંક વરાદ જે ખુશ જ નહીં એટલે સારું છે. જોઈ લો ગાડી કાબુ રાખો, બે ઉતરી ગઈ. હજી આગળ તો એ ગારા બાકી છે. ઘટે ને એવું વિક્રમભાઈ રિઝલ્ટ આવે છે. જોઈ લેજી કર આમાં તો આ સવારથી નો વરસાદ નથી કે નહીં એમાં તો સારું છે. કરતા આમાં આમ હાકવીને ગાડી બે ઘડી વિચાર કરવો પડે. માથું દેખાડો આ બધો કેરો છે ભૈયાને. હવે આગળ આગળ કન્ટિન્યુ ફરી પાછા મળે. આપણે જઈ રહ્યા છીએ થોડીક મેળીમાં. આપણી સાથે છે અમારા પાતુભાઈ ભમર, કે એની આપણે બધા વિડીયોની અંદર કોમેન્ટ હોય જ છે. અમારા પાતુભાઈ ભમરની એની બાજુમાં છે વિરમભાઈ ખોલા, એટલે વિરમભાઈ ભુવા, અને પછી એની બાજુમાં છે વિક્રમભાઈ, અને આ બાજુ અમારે ભોજુભાઈ છે, આ બાજુ અમારે વિરમભાઈ થોડા ઘણા દેખાતા છે. અને આ બધી અમે સૈયદ પાલથી જઈ રહ્યા છીએ થોડીક. તો આગળ આગળ કન્ટેન્ટ છે. આપણે સિનેમેટિક શોટ તમારા માટે લઈ જઈએ. થોડા મેરડીમાંના મંદિરે જઈ રહ્યા છીએ. ના ભોળાનાથ મંદિર પણ છે, ના એક ગૌશાળા છે, ના બધી આપણે મુલાકાત કરશે. તો આગળ આગળ કન્ટેન્ટ જઈ જઈએ. હાલો મિત્રો, આપણે પૂગી ગયા છે ગાંડી ગીરની પ્રોપર ગીરમાં. અહીંયા હજી તો શરૂઆત છે ગાંડી ગીરની, હજી તો આગળ આગળ બધી બાકી છે. અહીંયા આપણે આગળ એક ગૌશાળા છે, પણ એની વિઝિટ કરીએ આપણે. અત્યારે માલ છે કે નથી રાખતા કાંઈ નથી બહુ ખબર. જોઈ લે એ ગાડી અમારે એક આગળ જાય છે ભાઈબંધની. જોઈ લે ગાંડી ગીરના નજારા. હવે કોઈ 100% ગાંડી ગીરમાં આવી ગયા છીએ આપણે. જોઈ લે એ તો શરૂઆત છે ગાંડી ગીરની. અહીંયા આપણે એક નાની એમથી પહેલાં તો બહુ મોટું નામ હતું આ ગૌશાળાનું, હવે અત્યારે તો નથી એવું. જોઈ લે આ બધું, આ એનો બધું સુવ્યવસ્થા એની આવી જાય. અને અમેથી હું ભોજુભાઈ વિરમભાઈ ખોલા, અમે ત્રણ એક ગાડીની અંદર ને ઓલે પણ 3 ગાડીની અંદર એક બીજા છે. અહીંયા તો આ ગૌશાળા છે. અહીંયા આપણે ભોળાનાથની ઓલી ધજા છે કે એના મંદિર છે. હવે ના અત્યારે તો એક વળતી ખેલા તો એનું કંઈ નક્કી નથી, પણ રાહુ ચોક્કસ ના. હા એ તો હવે આ બધું ભાંગી ગઈ છે. અહીં જોઈ લે અમારે તો એક આ ગાડીવાળા આગળથી એક વલો કરસ છે અમારે. થોડા ઘણા અહીંયા કાચે ગાડી આવી છે કે ઘટા ગુંડ. અહીંયા ભોળાનાથનું મંદિર છે. હવે ઓલી ગાડી ગઈ છે સીધી સીધી. આપણે જવા દે વળતી ખેલા આપણે અહીંયા આવીશું. અહીંયા જોઈ લે ગૌશાળા અને આ પેઢીનું બધું છે. આ નાંગલા કરીને નામ આવે, નાંગલા છે જગ્યાનું નામ. અહીં પેલા ગૌશાળા છે ને પ્રવાસ અહીંયા કરતા જ નહીં. એની વાત એ બહુ મજા આવતી પ્રવાસ કરવાની. આ બધી છે ગૌશાળાની જગ્યા. પેઢીની આ પેઢીના ખેતર ને એવું બધું છે. અહીંયા વડલા બધું છે. હવે આપણે ફૂલ પ્રોપર ગાંડી ગીરમાં પૂગી ગયા છીએ. જોઈ જતો ડુંગરા. આ આપણે ભેવું સારી હતી નથી, આપણે આ ડુંગરો દેખાય છે. અહીંયા તો થોડા દિહાળી જનાવર જોવા મળે છે. આપણે બાઇકમાં જે જોવા મળશે તો તમને દેખાડજો. આ જગ્યા છે મેળવી મને કંઈ ઘટે નહીં, બહુ પ્રખ્યાત જગ્યા છે. આ બધા આજે વરાપ છે કે નહીં, આપણે સુરતના ભાઈબંધો બધા છે કટકદાના છોકરા, એટલે બધે જઈ આવી. અમારા આગળ બ્લોગર ભાઈ આપણે એને ફોન આપી દીધો છે સિનેમેટિક શોટ લેવા માટે. એનાથી લે છે ને આપણે હોય ઉમેરતા રહીએ છીએ. એવું છે બધું. અહીંયા આપણે ગયા વર્ષે અહીંયા ડેમ છે ને આપણે ગણપતિ દાદા પધરાવા આવ્યા તો ઓણમાં તો આવવાનું થાય તો હવે તો બતાવીએ જ તે. જોઈ લો અહીંયા બધું ગાંડી ગીરનો નજારો જોઈ લો તમે એક. અહીંયા બધી માટીને એવું છે એટલે થોડીક ગાડી પડશે તો બતાવી દઉં. પણ અહીંયા તો મકાન ને બધું છે. ભાગ્યાન બધું હતું. હવે તો ગાવું વહી ગયું છે કે નહીં એટલે બધાને ફાર્મે જમીન દઈ દઈ છે. મોણ દીધી કે નથી દીધી કે આપણને ખબર ને.
જોઈ લે, આ વડલાવાળી વાડી કહેવાય. આ બધા પેઢીના ખેતર છે. પેઢી મિત ગૌશાળાના આવું ના થાય બધા. અહીંથી રસ્તો તો થોડો ઘણો ખરાબ આવી ગયો છે. હવે આપણે થોડીક વારમાં જ તે મેવડીમાં પૂગવાના છે, તો હવે નાદીને જ મળશું. કારણ કે હવે અહીંયા બધું કેળો થોડોક વધારે ખરાબ આવી ગયો છે. બે ગાડી હાંકવી પડે એમ છે. જોઈ લે કેમ જાય છે એ ગાડી. આમાં આપણે દર વરે જોઈ લો મોરલાનો મીઠો મીઠો અવાજ. હા, જો મોરલા કળા કરી છે, હું તમને દેખાડું ઝૂમ થાય તો. જો ભાગી જ હાલો મિત્રો, આપણે પૂગી ગયા છીએ માતાજી અને તમને ત્યારે બધું પાણી લાગતું છે. ડેમ છે, આ ડેમ ઉપર જ તમારા આખા ગામની જીવાદોરી સમાન છે. આ ડેમ ધોળી કોઈ નામ છે આ જગ્યાનું. અહીંયા છે મેરડીમાંનું સ્થાનક. આની પહેલાંના વ્લોગની અંદર આપણે ઉતારેલો હતો, પણ એની અંદર ખાલી વોઇસ બોઇસ ઉમેરેલો નહોતો, ખાલી આમને હતું. આજે આપણે ફરી પાછા પૂગી ગયા છીએ અહીંયા સ્પેશિયલ અહીંયા દર્શન કરવા માટે. આ સૈયદ ગણાની પાર્ટી સાથે આ અમારા બધા સુરત વાસીઓ છે, એટલે એને લઈને આવી ગયા છે. હું ખોલા ભાઈ બે જ છીએ. અહીંના બધા સુરત રહેવાવાળા છે પાર્ટી. અમારા પાતુભાઈ ભમર ને ભોજુભાઈ ને વિરમભાઈ ભુવા અમારો વ્લોગ જોવો છો તમે? કાંઈ એવું છે. અમારે વિરમભાઈ સૈંડા, વિક્રમભાઈ સૈંડા. આ છે અમારા ભોજુભાઈ ભમર. આ વિરમભાઈ ખોલા પોતે. આ તો અમારે યાર હોય જ તે ભેહોમાં લાઈવમાં બધે. અહીં તમે વ્યૂ જોવો એક કાંઈ ઘટે ને ખતરનાક આવે છે વ્યૂ. અમે નાવાની મજા આવે એવું છે. અહીં કાચબો છે પણ અત્યારે નહીં ફોકસ થાય. હેલો મિત્રો, આપણે આવી ગયા છે ભોળકી મેરડીમાં. અને અહીંનું તમને એડ્રેસ કહ્યું તો કરજાળાથી આવી એક કોબડીએથી આવી. એક કોબડીએથી બસ સ્ટેશનની બાજુમાંથી નિશાળની પાછળથી રસ્તો છે ને સીધા વયો મેરડીમાં આવી જાય છે. કરજાળાથી પણ આવી જાય. કરજાળાની તો આપણને બહુ ખાસ રસ્તાની ખબર નથી. જેને આમ ગામની પાછળથી આમ હાલવાનું છે, નાથી સીધા નીકળી જાય છે. અમારા ગામની તમને ખબર છે, નિશાળની પાછળથી બસ સ્ટેશનની સામેથી સીધા ત્યાં ધોળકી આવી રહી છે. સીધો કેળો સોમાવું છે, કેળો ગાડી વીરે છે. ફોરવી એવો કેળો છે. તમે બધા જરૂર એક મુલાકાત થઈ જાય. અને ગાંડી ગીર દેખો નજારો છે ને આમ બધું દેખાડો નજારો ગાંડી ગીરને. આ પાણી છે કે અમારા ગામની જીવાદોરી સમાન છે. આ ડેમ આપણે આવી ગયા છે બીજા લોકેશન ઉપર ને. અહીંયા લોકેશન ઉપર એવી વાત મળી હતી. આ લોકેશનમાં ઓલે ધારમાં કેમ તે ખાવસ છે બધા જોવા મળ્યો નહીં. નકર અમે આવ્યા હતા ખાસ જોવા માટે. ને આ અમારા સુરતના મેમ્બર છે એ બધા ફોટાના તો બહુ શોખીન. આપણે કાંઈ કાની અંદર જ રહેતા હોય એટલે આ બધા ફોટાના શોખીન છે. જોઈ લો આ બધા ફોટા પડે છે. એક ભાઈ અમારે ફાંકી બનાવી છે માવો. આ ભાઈ અમારા ફોટાના બહુ શોખીન માણસ છે, એટલે ફોટા પાડવા આપણે આવી ગયા છીએ લીલીના ઘેરમાં, ગાંડી ગીરમાં. ગીરમાં ને અહીંયા હતા કે એટલા ભીતરની અંદર શું તે ખાવસ છે એવા હમાસા મળ્યા હતા, એટલે અમે આવ્યા હતા. પણ કંઈ જોવા મળ્યા નથી. આમ વૈયા જાય છે ઊંડા અંદર વૈયા જાય છે. અહીં તો જોવા મળ્યા નહીં. જોઈ લો અહીંયા કવન બવન બધી વ્યવસ્થા સાથે છે. આમાં ભીતારામાં આ ભીતારામાં કે આવડે આ ભીતારામાં તો કીધું હતું હાવસ છે એમ પતાય છે નહીં. હવે પોર બળતણ લેવાય ને ત્યાં નેરડાની અંદર હાવસ હતા. હા તમે જોયા હતા. અત્યારે આમાં તે હતા પણ લોકેશનની બહુ ખબર નથી ને જાહેર જવાની અંદર કેવી છે.
હાલો મિત્ર, આપણે આવી ગયા છીએ પરમનાથ મહાદેવના મંદિરે. આખી ટોળકી સાથે ચાલો આપણે આગળ કન્ટેન્ટ અને બધા એ કરે હર હર મહાદેવ બોલી નાખો. હર હર મહાદેવ. પરમનાથ મહાદેવ પૂગી ગયા છે, પણ વરસાદી શરૂ થઈ ગયો છે. આમાં તો आगे बहुत खतरा है. चलो हम जल्दी महानाथ भोलानाथ में स्थान के विया दी. હાલો આપણે દરવાજો ખોલશું. આ મહાનાથ ભોળાનાથનું શિવલિંગ છે. આ અમારા વિરમભાઈ ભુવા જઈ રહ્યા છે પગે લાગવા. હાલો તમે આગળ ફરી પાછા મળ્યા. હાલો હવે જઈ રહ્યા છીએ આપણે ગાંધીગીર તરફ. જોઈ લેજો કેમ ખાબોચિયા ચાલુ વરસાદ હો ભાઈ. એ કઈ મજા હોય કઈ એની. ગાંધીગીર એટલે અમારી માં સમાન છે. હા 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 પાતુભાઈ, હા પાતુભાઈ બોલો ભાઈ, બોલો બોલો પાતુભાઈ. આ પીર બાપાની જગ્યા છે અહીંયા. ચાલો ભાઈ હવે આપણે પીર દાદાના જૂનું સ્થાન છે અહીંયા જઈએ આપણે. હવે પાતુભાઈ દરવાજો ખોલે છે. ખોલો પાતુભાઈ દરવાજો. અંદર નથી જવા, આપણે બધા ભીનાથી. જય પીર દાદા. જોઈ શકો છો પીર દાદા અહીં. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ પીર દાદાના જૂના સ્થાનકે. આ તો આપણે આજે પહેલી વખત આ બધું નીકળ્યા કે નહીં વિઝિટ કરી, આપણને ખબર નથી કે પીર બાપાની હોડ છે. તો આજ નીકળી ગયા છે આપણા સુરતના મિત્રો આવે તે ખબર પડી છે કે પીર દાદાનું સ્થાનક છે. આ કઈ નામ બામ લખેલ નથી ને, કે તો અમને કહી દેત કે આ કયા પીર દાદા છે. આ બહુ જૂની જગ્યા છે, પ્રાચીન જગ્યા છે. અને અહીંથી જોઈ લો બેન કે મિત્રો આપણે ગાડીને ડ્રાઈવર ને બધું બદલી ગયું છે. આપણા હાથમાં આવી ગયું વિરમભાઈ ગાડી દઈ ગયા ગાડી પાછળ આવતી ધ્યાન કરાય એમ નથી, કારણ કે રસ્તો વધારે ખરાબ છે. ગાડી ગીર છે એટલે કે ડામર તો હોય નહીં ભાઈ. ડુંગરો જો યાર તમે. હવે મારે વિરમભાઈ દઈ દે હોય વિમેર કરવાનું બધું બોલજો. જોઈ લો ખાલી ગાંધીગીરનો નજારો જો યાર તમે. મોટલા ટેમ કરતા હોય ને ભાઈ. કેવું લાગે આલો ભાઈ તમને? અમને તો કઈ ઘટે નહીં. અમારો કાયમી બિઝનેસ થઈ ગયો છે. ભ્યાહોની અંદર કાયમી આવું બધું જોતા હોય. આ તો તમને યાર મજા આવતી હોય ને. અમને સુરત ક્યારે કારાકા દો નજારો જો. તમે બધા સુરત થી આવેલા તો એટલે તમને આવી જગ્યાએ વિઝિટ કરાવવા લાવ્યા. અમે તો આમાં કાયમી પીડ્યા હોય, આમાં અમે બધે રખડતા હોય એટલે હું યાર મજા છે આમાં તો કઈ. અહીંયા ગમે એને મગજને આમ શાંતિ મળી જાય કે એવું વાતાવરણ છે એકદમ. ગાંધીગીર એટલે ગાંધીગીર. થોડા ઘણા રસ્તાનો પ્રશ્ન રહે, કારણ કે ગામમાં તો આપણે એન્ટ્રી ન દે. અને અહીંથી પછી અમારા ગામની લાગી રહી છે વાડીઓ કોબારીયા ગામની. કેવો બાવળ બાવળ હે યાર. તમને વિરમભાઈ સુરત થી અહીંયા ગાંધીગીરમાં ફરવા અમે લાવ્યા, એ બધું તમને કેવું લાગ્યું છે? જોરદાર. આવે અલગ જ મજા આવે અહીંયા. ફિલિંગ આવે. અહીંયા મોર છે, જોઈ શકો છો મોર. હવે બેન